હવે બાપુ પોતાના એરિયામાં આવી ગયા છે. બાપુ બધું છોડો એટલે તમે લગ્ન કરો. ભાઈ લગ્નનું જ વિચારતો તો મેં એ પોલીસ વાળી જોડે, પણ એને જ મારા ઢેકા ભાગી નાખ્યા ને એ જ મારી પાછળ પડી છે. બાપુ લગ્ન માટે પહેલા મારવા માટે. મોહન, હા બાપુ. આ ચિઠ્ઠી તારી ભાભીને આપી. કઈ ભાભી? એ જ મારી પાછળ પડી હતી. પોલીસ વાળી? હા, એ પોલીસ વાળી રાધિકા જ્યારથી મારી પાછળ પડી છે ને કાર જમા બસી ગઈ છે. જા ના હા નાનો જવાબ લઈએ જા તું. રાધિકા તો આ બાપુની જ. એ જ મારી રાધિકા ને હું જ એનો સામ. ભાભી લો ભાભી ચિઠ્ઠી. તું મને ભાભી કેમ કહે છે? બાપુએ કીધું છે. કોણ બાપુ? જે તમે નતા ભાગ્યા પકડવા હું તો કેદીની પાછળ ભાગી હતી ને. બાપુએ કીધું છે કે ચિઠ્ઠી આલજે ભાભીને. તો મારી મરજી વિરુદ્ધ ભાભી? ઓકે, હું વાંચીને આન્સર આપું છું. કેમ રાધિકા હજુ જવાબ ના આપ્યો? કયો જવાબ? એ જ જે મોહન સાથે તારી જોડે ચિઠ્ઠી મોકલી, જેમાં મારું દિલ ખોલીને તારી પાસે રાખી દીધું તું. હા છે મારી. સાચે ને? હા. તો મેરેજ કરીશ ને મારી સાથે? હા. કારણ કે તારી કેદમાં રહીને હું તારો કેદી થઈ ગયો છું. એન્ડ હું વિચારી લીધું છે કે આ શામની, આ કાળા શામની જો કોઈ રાધા બનશે તો રાધિકા છે, બીજું કોઈ. હું નાની મોટી ચૂંટણી તો ચૂંટીને સરપંચ બની ગયો છું ને અત્યારે ઘણું બધું કહેવા જેવું નથી, પણ બેંક બેલેન્સ પણ થઈ ગયું છે. તો તારે મને સિક્યુરિટી આપવી પડશે. તૈયાર છું તમારી સિક્યુરિટી માટે. સાચે? હા. જે શબ્દ હું કહેવા માંગુ છું ને હું સાંભળવા પણ માંગુ છું, અંગ્રેજીમાં તો એને આઈ લવ યુ કહે છે, પણ ગુજરાતીમાં કહું છું કે હું તને પ્રેમ કરું છું. તારી કેદમાં રહીને હવે હું તારો લાઈફ ટાઈમ કેદી બનવા માંગુ છું. શું તું મારી સાથે મેરેજ કરીશ? હા.